સસરાએ જમાઈને ઘરે જમવા માટે બોલાવ્યો અને ત્યાર પછી તેમને મારવામાં આવ્યો। તો મિત્રો શું છે આ ઘટના અને ક્યાંની છે આ કહાની, આવો જાણીએ। તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ। તો મિત્રો આ ઘટના છે ભાવનગરના ગઢડા તાલુકાના રસનાળ ગામની, જ્યાં 24 વર્ષીય યશ હિતેશભાઈ ઉપાધ્યાયને ઇસ્કોન મેગા સિટીમાં રહેતા પર્વતભાઈ મોરડિયાની દીકરી પ્રિયા સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો અને ત્યાર પછી 1 મહિના પહેલા તે બંને પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યાંથી તે સુરત ગયા હતા અને ત્યાં તે એક હોટેલમાં રહેતા હતા, જે પર્વતભાઈ અને તેમના પરના સભ્યોને પસંદ ન હતું, એટલે તેમના મળતિયાઓ દ્વારા ફોન કરી તેમને બોલાવતા હતા। ત્યાર પછી 15 દિવસ પહેલા યશના સસરા પર્વતભાઈ તેમજ તેમના સગા સંબંધીઓ રસનાળ ગામે યશના ઘરે ગયા હતા અને ત્યાં તેમના પિતા સાથે સમાધાનની વાત કરીને ઘરે જમ્યા પણ હતા અને બાદમાં તેમના ઘરે જમવાનું આમંત્રણ પણ આપ્યું હતું। એટલે કે 23 તારીખના રોજ યશ તેમની પત્ની પ્રિયા અને તેમના માતા પિતા સાથે યશ તેમના સાસરે પર્વતભાઈના ઘરે જમવા માટે જાય છે। પર્વતભાઈના ઘરે જતા જ થોડી વારમાં ઘરના બારણા બંધ કરી પર્વતભાઈ તથા હિતેશ મોરડિયા તેમજ યશની પત્નીના મામા, ફુવા તથા 3 અજાણ્યા શખ્સોએ યશને ઢીક્કા પાટુનો માર માર્યો અને તેમના માતા પિતાને પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી અને કહ્યું કે આજ તમારો જમણવાર હતો। ત્યાર પછી યશની પત્ની પ્રિયાને એક નંબર વગરની ગાડીમાં બળજબરીથી બેસાડી અપહરણ કરીને લઈ જતા પોલીસે બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે। તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।